આપણા ગુરુદેવ આપણને ફોન કરતા હતા, આવો એકની મીટિંગમાં, હાલો માં સેમિનાર છે, માં વીકલી મીટિંગ છે. તો એમાં આપણે પણ જે કાંઈ ઇસ્યુ આવતા હતા કે ભાઈ મારે ટાઈમ નથી, સમય નથી, તો અત્યારે સમય છે પણ સમયને ઇન્વેસ્ટમેન્ટ કરવાનો છે, સમયને આપણે રોકવાનો છે. સમય તો ઘણી વખત આપણે એમ કહીએ કે ભિખારી પાસે પણ નથી, જે ભીખ માંગે ને ભાઈ એને પૂછો ને તો એની પાસે સમય નથી. પણ સમયને જ્યારે તમે એ સમયનો ઉપયોગ કર્યો, સદુપયોગ કર્યો, જે સમય તમારો જે ખોટો બગડે છે એ સમયને તમે જો આમાં આપી દીધો ને ભાઈ, તો ખરેખર હું તો અજય સર ને સંજય સર ને ધન્યવાદ આપું કે એ લોકો વારે ઘડીએ મીટિંગમાં કહે અને અત્યારે પણ કહે, અને હું પણ એની પાસે શીખીને બધાને કહું છું કે ખરેખર આપણી પાસે સમય છે. સમય છે તો આપણે કામ કરી લેવું જોઈએ. સમયસર કહેવાય એને, સમયસર એટલે સમય હોય તો કામ કરી લેવું જોઈએ. પછી સમય ના હોય અને પછી સમય હોય તો પણ આપણા હાથ પગ હાલે નહીં, આપણે કામ ન કરી શકીએ. આપણે હાલો ફિલ્ડમાં મોકલે ભાઈ 60-70 વર્ષની ઉંમર થાય ને પછી કે મારે આરસીએમ કરવું, તો પછી આપણી જેમ ન જઈ શકે. ભલે એને આપણે એમ કહીએ છીએ કે અમે 80 વર્ષના પણ આની અંદર લાખો રૂપિયાની ઇન્કમ કમાય છે, પણ એની શરૂઆતની અંદર આપણી વયના હોય ત્યારે એની આ કામ કર્યું હોય. તો એમ હું બધાને નમ્ર વિનંતી કરું કે ખરેખર આપણે બધાથી હજી જેટલા બેઠા છે આની અંદર 60 જણા થઈ ગયા, તો ખરેખર 60+ હોવા જોઈએ આની અંદર. તો એ લોકોને બધાને પણ આની અંદર સમય આપો, અને સમય છે ને ભાઈ એ તમને અનેક ગણું તમને આની અંદર આપશે, અનેક ગણું એમ. કારણ કે મને આનો ખૂબ અનુભવ થઈ ગયો. હું પણ એક ટેકનિકલના લેવલ, રોયલ્ટી લેવલ સુધી પૂગ્યો, ત્યાર સુધીમાં મારામાં પણ આવું બધું આવ્યું હતું. પછી હવે ખ્યાલ આવ્યો છેલ્લા 2 વર્ષ થયા કે આ સમયને અમે થોડો આપ્યો તો આપણે જિંદગી બદલાઈ નાખી, હરેશભાઈ, સંજય સર ને અજય સરે. તો આમાં જે લોકો તમામ બેઠા ભાઈ 60 લોકો, તો અટાણે કંઈક ને કંઈક એનો કિંમતી સમય છે. એ લોકો જે કોઈ રસોઈ બનાવે છે, કોઈ આની અંદર કોઈ કામ કરે, કોઈ હીરા ગણે છે, કોઈને ગમે ત્યાં જવાનું છે, પણ એની અંદર તમારો સમયનો મેનેજમેન્ટ કરવાનું છે કે ભાઈ મારે 1 વાગે મીટિંગ આવે તો 1ના ગાળા મારે શું કરવું, મારે કેટલા વાગે જમી લેવું, જમતા મારે મીટિંગ ચાલુ કરવી. આ બધા છે ને ભાઈ આપણે મેનેજમેન્ટ કરવું જોઈએ. જ્યાં સુધી આપણે સમયને રોકી નહીં શકીએ, જે સમય એટલે ટૂંકમાં જે વેસ્ટેજ સમય છે એને આપણે બાંધવાનો છે. ભાઈ આ સમય મારો ફાલતુ સમય છે ને એને મારે 1 વાગ્યાનો છે ને ભલે જમતો પણ છે. જે ગુંજનભાઈ નાની ઉંમરમાં ટેકનિકલ બની ગયા અને જબરજસ્ત નોલેજ છે અને નવસારીની ધરતી ઉપરથી બિલોંગ કરે છે, તો હવે આપણે વેલકમ કરીએ અને એને આપણા બધાની તાળીઓથી એનું સ્વાગત કરીએ. વેલકમ ગુંજનભાઈ. જી 2 મિનિટ. બહુ જબરજસ્ત રોયલ ઇન્કમ અને રોયલ્ટી ઇન્કમ માટે બહુ જબરજસ્ત વાત કરી તમે આજે. પણ એના માટે લડવું બહુ જરૂરી છે. જીવનની અંદર લગભગ લોકો સંઘર્ષ તો કરે છે, મેં જોયું છે. કોઈ 10 વર્ષ થયા, 20 વર્ષ થયા, 25 વર્ષ થયા, 30 વર્ષ થયા, ઘણા સમય ત્યાં લોકો સંઘર્ષ કરે છે, પણ હજી સુધીમાં મેં જોયું નથી કે ભાઈ ફ્રીડમ ટાઈમ જિંદગી થયા છે એમ. તો આ એવું એક પ્લેટફોર્મ છે કે અહીંયા ફ્રીડમ ટાઈમ જિંદગી મળે છે કે ભાઈ કામ 1 વખત કરવાનું છે અને પૈસા માટે ક્યારેય સવારે ઉઠવું ન પડે. તો એવી રોયલ જિંદગી બનાવવાની છે. તો રોયલ જિંદગી બનાવવા માટે મહત્વનો પોઈન્ટ એ છે કે ભાઈ રોજને માટે પર ડે આપણી પાસે જેટલો સમય હોય એટલો, 1 કલાક, 2 કલાક કે 3 કલાક, 4 કલાક. અને હું તો કહું છું ભાઈ લેડીઝ પાસે સૌથી વધારે સમય હોય છે, વધારે લેડીઝ પાસે સમય હોય છે. પણ જો એ સમયનો સદઉપયોગ કરી લેવામાં આવે તો આજ આરસીએમના ઇતિહાસની અંદર લાખો બહેનો નહીં પણ કરોડો બહેનો આજે એના પગ ઉપર ઉભા છે અને એનું જીવન એમ કહેવાય છે સામાન્ય જીવન બનાવ્યું છે. આજે જેથી કરીને એના પરિવારની અંદર ક્યારેય બોજ નથી બની શકતા. અને એમ કહેવાય છે કે ભાઈ જ્યાં આજે એના કમાવનાર એક વ્યક્તિ હોય અને એની જિંદગીની અંદર ક્યારેય 4 વ્હીલર નથી આવી, પણ ગુંજનભાઈ. જી થેન્ક યુ. જી અજયભાઈ થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા સાથીનું આજના પ્રોગ્રામમાં સ્વાગત છે.
અને પાછો મને મોકો આપ્યો તમારી વચ્ચે આવવાનો, એના માટે તમારા બધા સાથીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય આરસીએમ. જય આરસી. 2025 ની શાનદાર શરૂઆતની અંદર, ઐતિહાસિક શરૂઆતની અંદર બધા સાથીઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. આરસીએમ માં કઈ રીતે સફળ થવું, આગળ વધવું, એના માટે તો આપણે રોજ શીખીએ છીએ. સવારની 9 વાગે મીટિંગ હોય, સાંજની 9 વાગ્યાની મીટિંગ હોય, કોઈ સેમિનાર હોય, ભીલવાડા હોય, હરેક જગ્યાએથી આપણે શીખવા મળે છે. પણ આરસીએમ માં સફળ કઈ રીતે થવું, મારું માનવાનું છે, હંમેશા ગરીબ વ્યક્તિ સંઘર્ષ વધારે કરતો હોય, અમીર વ્યક્તિ પ્લાનિંગ વધારે કરતો હોય. પ્લાનિંગ નો સીધો મતલબ થાય છે ગ્રોથ. ગરીબ વ્યક્તિને હાર્ડ વર્કમાં માનવાનું હોય અને અમીર વ્યક્તિ સ્માર્ટ વર્કમાં માનતો હોય. આજના સમયની અંદર તમે જોજો, જે પણ વ્યક્તિ ગરીબ છે એના ઘણા બધા કારણો હોય. કોઈ સમય સાથે જાગી જાય, કોઈ સમયની પછી જાગે, અને અમીરની કેટેગરીમાં આવનારા વ્યક્તિ સમયની પહેલા જાગતા હોય. અને આરસીએમ છે એ સમય પહેલા જાગવાનો એક અવસર છે, એક મોકો છે. મારી લાઈફમાં જ્યારે આરસીએમ આવ્યું ત્યારે સીધે સાધું મારું સફળ થવાનું એક જ રહસ્ય કે આરસીએમ મને શું આપી શકશે અને આરસીએમ શું છે. અને એકવાર વાય ક્લિયર થઈ ગયું, યાની કે શા માટે, એ પછી કોઈ બહાના નહીં, કોઈ ભાગવાનું નહીં, 100% યાની કે 100%. અને આરસીએમ માં સફળ થવા માટે એકદમ ઈઝી વસ્તુ છે, 100% સમર્પિત થવું. અને સમર્પિતની જે ડિગ્રી લઈ લીધી એ વ્યક્તિ સફળ વધારે પહેલા થશે. કારણ કે મારા 7 વર્ષના કેરિયરની હું વાત કરું, ઘણા લોકોને મેં જોયા છે, ઘણા વર્ષો થઈ ગયા છતાંય સફળ નથી. તો આવું શા માટે? પ્રોડક્ટ બધા પાસે એક સરખી, પ્લાનિંગ એક સરખું હોય, કંપની એક સરખી છે, અપલાઈનના માર્ગદર્શક એક સરખા મળતા હોય, સિસ્ટમ એક સરખી છે, તો રિઝલ્ટ શા માટે અલગ અલગ છે? તો ના ક્લિયર હું તમને આજે શબ્દ કહીશ, ગ્રોથ કઈ રીતે થાય. ગ્રોથ છે ને એ વ્યક્તિનું માઇન્ડસેટ પ્રમાણે હોય. જેનું વ્યક્તિનું માઇન્ડસેટ ગ્રોથ પ્રમાણે છે એ વ્યક્તિ ગ્રોથ કરતો હશે. ગ્રોથ બિઝનેસનો નથી થતો, ગ્રોથ વ્યક્તિનો થાય છે. જો બિઝનેસનો ગ્રોથ ખરી થતો હોય તો બિઝનેસ ગમે ત્યારે પાછો ડાઉન થાય, પણ જો વ્યક્તિનો ગ્રોથ થતો હોય તો વ્યક્તિ ગમે એ બિઝનેસને ઊંચાઈ પર જ લઈ જશે, એ ટર્નઓવરને ઊંચાઈ પર જ લઈ જશે. એટલે હંમેશા એમાં 2025 માં મારું કેવું છે, માઇન્ડસેટ અમીરી વાળું રાખવાનું છે. માઇન્ડસેટ હંમેશા જે આખા જિંદગીમાં નથી કર્યું એ 1 વર્ષમાં કરવાનું છે. અને આ માઇન્ડસેટ જ જેટલા લોકો ગરીબ છે, જેટલા લોકો અમીર છે, સફળ છે, અસફળ છે, એનું એક જ કારણ છે, સીધે સીધું એનું માઇન્ડસેટ. માઇન્ડસેટ યાની કે એની વિચારધારા, એની માન્યતા અને એની ધારણા. જૂની ધારણાઓ હોય, જૂની માન્યતાઓ હોય અને જૂની વિચારધારા હોય તો એ ક્યારેય પણ સારું એવું જીવન નથી જીવી શકતા. આપણે મોબાઈલમાં અપડેટ કરી દીધું, ટીવીઓમાં અપડેટ કરી દીધું, ગાડીઓમાં અપડેટ કર્યું, પણ વિચારોમાં અપડેટ નથી તો જીવનમાં ક્યારેય અપડેટ આવવાનું નથી. અને મને એટલી ખબર પડે, આરસીએમ ની અંદર માહોલ સારો મળે, આરસીએમ ની અંદર સામાન સારો મળે, આરસીએમ ની અંદર જીવન સારું મળે, બજારની અંદર સામાન સસ્તો મળે, બહારના માહોલની અંદર વિચાર હલકા મળે. તો મારું એક સીધે સાધું સૂત્ર છે, સારો સામાન ખાવાથી, સારા વિચાર કરવાથી, અને સારા માહોલમાં રહેવાથી આજ સુધી કોઈ ગરીબ રહ્યું નથી. એ લોકો અમીર થઈ ગયા, આ ગેરંટેડ છે. પણ બહારનો સામાન ખાવાથી, હલકો અને સસ્તો સામાન ખાવાથી અને એવી ફાલતુ વિચારધારા રાખવાથી કોઈ વ્યક્તિ સફળ થયું નથી. તો મતલબ કે પહેલા જ વિસ્તાર આપણે એ આવે, આરસીએમ ની જે સિસ્ટમ છે, જે માહોલ છે, એની અંદર આપણે અને આપણી ટીમને લઈને જઈએ અને ગ્રોથ માઇન્ડસેટ સાથે, કે જે 2024 માં હતું એ 2025 માં હવે નહીં રહી, 2025 માં એના કરતા 4 ગણું વધારે, 2026 આવશે તો 2025 કરતા 4 ગણું વધારે. આ જ વિચારધારા, આ જ માઇન્ડસેટ આજે હરેક વ્યક્તિ કરે તો હું ગેરંટી આપી શકું એ વ્યક્તિને સફળ થતા કોઈ રોકી નહીં શકે. અને વ્યક્તિ આજે બધા સ્વતંત્ર છે. કાલે આપણો સ્વતંત્ર દિવસ ગયો, 26મી જાન્યુઆરી. હવે 26મી જાન્યુઆરીના દિવસે, 15મી ઓગસ્ટના દિવસે આપણે બધાય તિરંગા લહેરાવીએ છીએ, બધાય દેશને માન આપીએ છીએ, પણ આપણે દેશ માટે કઈ કરી નથી શકતા. હા, ઘણા વ્યક્તિ એવા છે જેને દેશ માટે કઈ કરવું છે, પણ એની પાસે એવો કોઈ રસ્તો જ નથી દેશ માટે કરી શકે. અહીંયા સામાન્યમાં સામાન્ય વ્યક્તિ જો આરસીએમ માંથી ખરીદી કરે છે તો દેશના વિકાસમાં સહયોગ કરે છે. આને કહેવાય દેશનું ઋણ ચૂકતે કરવું. જો બજારમાંથી સામાન ખરીદે છે તો નથી દેશને ફાયદો, નથી નાગરિકને ફાયદો, કે નથી કોઈ વ્યક્તિને ફાયદો થવાનો.
સૌથી મોટી દેશ સેવા પેલા આરસીએમ ની છે પ્રોડક્ટ ખરીદવા. બીજી દેશ સેવાની વાત કરું, આજે હું કહી શકું ગરીબી વ્યક્તિ ક્યારેય દેશમાં ટેક્સ નથી પે કરતો, અમીર વ્યક્તિ દેશમાં ટેક્સ પે કરે છે. યાની કે જે ફોર વ્હીલ ચલાવે છે ટેક્સ ભરે, જે બાઇક ચલાવે છે ટેક્સ ભરે છે, સાયકલ ચલાવનાર વ્યક્તિ ટેક્સ નથી ભરતો. એનો મતલબ સીધો સાધો એ થયો કે દેશને ચલાવવા માટે આપણી પાસે પૈસા હોવા જોઈએ, દેશને ચલાવવા માટે આપણી પાસે અમીરી હોવી જોઈએ, આપણી પાસે સુખ સગવડો હોવી જોઈએ. જે આજે આપણે કોઈ એવું માનસિક એવું બીમારી આપણી અંદર કોઈ ટ્રાન્સફર કરી દીધી કે પૈસાની કાંઈ જરૂર નથી, પૈસા વાંહે ભગાય નહીં, આપણા નસીબમાં હોય તો જ પૈસા કમાઈ શકે. અને હું ન્યા સુધી કહું, માફ કરજો, ગરીબ વ્યક્તિ દેશને ક્યારે ટેક્સ ભરતા નથી, એ દેશ પાસેથી લે છે. અને જ્યારે દેશ પાસેથી લેતા હોય તો કઈ રીતે કહી શકે કે હું દેશ માટે કંઈક કરીશ? સર, એકવાર ખાલી વિચાર કરો, દેશ માટે કંઈક કરવું હોય ને તો આરસીએમ માં અમીર બનો, કારણ કે આરસીએમ ના પૈસા પૂરા દેશને ટેક્સ ભરીને પછી આપણી પાસે આવે છે. આરસીએમ ની ખરીદી કરવાથી પૂરા દેશને ટેક્સ નો પૈસો કમ્પ્લીટ જાય છે. આરસીએમ માંથી આપણે અમીર બનશું, આપણે સુખ સગવડ સુવિધા લેશું તો પણ આપણે દેશને ટેક્સ ભરશું. ત્યારે આપણે દિલથી અને ગર્વથી કહી શકશું હું મારા દેશ માટે કામ કરું છું, મેં મારા દેશ માટે કંઈક કર્યું છે. અને એ મોકો આપણે આરસીએમ આપ્યો છે. અને જ્યારે આપણે આગળ વધવું છે તો ગ્રોથ માઇન્ડસેટ રાખવું પડશે. આજે ઘણી કંપનીઓની વાત કરું, એચએમટી ઘડિયાળ હતી, વાસ્પા સ્કૂટર હતું, કોડકના કેમેરા હતા, એ બધા ગાયબ થઈ ગયા. નોકિયા હતું, બધું ગાયબ થઈ ગયું. સો એ વ્યક્તિ સક્સેસ નહોતા, એ વ્યક્તિ સફળ નહોતા, દુનિયામાં વિશ્વમાં નામ હતું, પણ ગાયબ થવાનું એક જ કારણ હતું, એ લોકોએ ગ્રોથ માઇન્ડસેટ નો રાખ્યું. ગ્રોથ માઇન્ડસેટ એ લોકો પાસે નહોતું. એ લોકોને એમ થઈ ગયું કે અમારી સફળ છે, હવે અમે સફળ જ છીએ. પણ હું વાત કરું છું સફળતા મતલબ એક વાર આવે ને સફળતા ન કહેવાય, આજીવન સફળતા રહે આપણી પાસે. અને ગ્રોથ માઇન્ડસેટ માટે આપણે ગ્રોથ કરતા રહીએ, એને સફળતા કહેવાય. અને જે લોકો ભૂલ કરી ગયા ને ભૂલમાંથી આપણે શીખી લેવા. નોકિયા કંપનીને આપણે ક્યારે મળવા નથી જઈ શકવાના, પણ એને જે ભૂલ કરી એને બદલાવ ન કર્યો. તો આરસીએમ માં પણ આવ્યા પછી આપણે જે લેવલ બદલવા હોય એમાં પણ આપણે ગ્રોથ કરવો પડશે. ગ્રોથ લેવલમાં પેલા નહીં થાય, ગ્રોથ થશે પેલા આપણા માઇન્ડસેટમાં, ગ્રોથ થશે પેલા આપણા વિચારોમાં, ગ્રોથ થશે આપણે કામ કરવાની પદ્ધતિમાં, ગ્રોથ થશે આપણે ટીમની સંખ્યા વધારવામાં, અને ગ્રોથ થશે આપણે સેમિનારોમાં, વીકલી મીટિંગોમાં, ઝૂમ મીટિંગોમાં લોકોને લાવવામાં. આ ગ્રોથ કરવા ઉપર જો આ બેઝિક છે, આની ઉપર જો ધ્યાન આપ્યું તો 100% બિઝનેસમાં ગ્રોથ થશે, 100% પિનમાં ગ્રોથ થશે, 100% લેવલમાં ગ્રોથ થશે. છે ઈઝી. લોકો ભાગે છે પિન પાછળ, લેવલ પાછળ, પણ એની પાછળ કાંઈ નહીં આવે. જો પોતાના ઉપર ગ્રોથ કરવાનું કામ કર્યું, ટીમ સાથે ગ્રોથ કરવાનું કામ કર્યું, તો લેવલ ક્યારે આવશે ખબર નહીં પડે. હું મારી વાત કરું, જ્યારે મારે સ્ટાર પ્લેટિનમ આવ્યું હતું એ સમયમાં સપ્ટેમ્બર મહિનો હતો. 30 સપ્ટેમ્બરમાં મારે સ્ટાર પિન આવી, પ્લેટિનમ પિન આવી, અને 31 તારીખે સ્ટાર પ્લેટિનમ, એટલે કે એક દિવસમાં એક લેવલ મેં ચેન્જ કર્યું. એનું સીધું શું કારણ એ હતું કે હું ગ્રોથ કરતો તો ટીમની અંદર, હું ગ્રોથ કરતો તો એક કાલ જે દિવસ ગયો ને એના કરતા આજનો દિવસ એના કરતા બેટર. એક દિવસમાં લેવલ ચેન્જ થયું ભાઈ. મારે પર્લ પિન જ્યારે આવી ને ટેકનિકલ, મને ખબર નહોતી પર્લ પિન ક્યારે આવી. ફોટો મારી અપ્લાય ને મૂક્યો ત્યારે ખબર પડી કે મારી પર્લ પિન કમ્પ્લીટ થઈ ગઈ છે, કારણ કે મારું ધ્યાન એમાં નહોતું, મારું ધ્યાન હતું ગ્રોથમાં. મારી સ્ટાર પલ આવી તો મારી 11 વાગે કમ્પ્લીટ થઈ ગઈ હતી સ્ટાર પલ. એનો સીધો સાધો હું મતલબ કહી શકું, આરસીએમ લોકોને જીવન ક્યાં આપી શકે? સાહેબ, હું એક તમે જાણી શકો એકદમ સામાન્ય પરિવાર, સામાન્ય મતલબ કે જેની પાસે જો કપડા લેવાના પૈસા ન હોય, કેરી ખાવાના પૈસા ન હોય, તે સામાન્ય પણ ન કહેવાય, સામાન્ય કરતા પણ નીચે કહેવાય. એ પરિસ્થિતિમાંથી આવનાર વ્યક્તિ જેની પાસે જમીન ન હોય, જેની પાસે મકાન ન હોય, જેની પાસે 10 પાસનું ખાલી ગ્રેજ્યુએશન હોય, એના કરતા વધારે ન હોય, અને આજે આરસીએમ ના કારણે આજે મેં 25 લાખ રૂપિયાનું મકાન લીધું, આરસીએમ ના કારણે 10-10.5 લાખની ગાડી છે, ત્રીજી ગાડી છે. આજે વિચાર કરો આરસીએમ ની તાકાત કેટલી છે. અને અહીંયા એક વાત હું ક્લિયર કરવા માંગુ છું કે એ નહીં વિચારતા કે એ નસીબમાં હોય તો મળશે અથવા તો મને જ મળ્યું. નહીં સર, અહીંયા બેઠેલા તમામ વ્યક્તિને. બીજું એ પણ તમને અહીંયા કરેક્શન કરવા માંગુ છું કે હોઈ શકે મારે સ્ટાર પર બનતા 7 વર્ષ લાગ્યા, પણ કોઈ વ્યક્તિ જો મારા કરતા પણ વધારે ગ્રોથ માઇન્ડસેટ નો વ્યક્તિ હશે તો એને સ્ટાર પર બનતા 3 થી 4 વર્ષ જ લાગશે. આ ફિક્સ નથી હોતું, કારણ કે અમે જ્યારે શરૂઆત કરી ત્યારે આવી સુવિધા નહોતી, જ્યારે ઝૂમ મીટિંગ નહોતું, ત્યારે ઓનલાઈન જોઈનિંગ નહોતા, જોઈનિંગના ફોર્મ ભરીને મોકલવા પડતા અને ચાર્જ લાગતો. અત્યારે ઓનલાઈન જોઈનિંગ થઈ ગયા, અત્યારે કંપનીએ યુએલપી પ્રોગ્રામ સ્ટાર્ટ કરી દીધા, ઝૂમ મીટિંગ આપણી પાસે છે. મતલબ કે અમારી પાસે જે સુવિધા નહોતી
એ આજના વ્યક્તિઓ પાસે સુવિધા છે. તો અમને અહીંયા પહોંચતા આટલી વાર લાગી હોય તો અહીંયા તમામ વ્યક્તિને સ્ટાર પર પહોંચતા મારા જેટલી વાર નહીં લાગે, એ તો ફાઇનલ છે. બીજી વાત, જે ડાયમંડ બનતા તેને 20-22 વર્ષ લાગ્યા હોય, આપણે ડાયમંડ બનતા એટલા વર્ષ નહીં લાગે, કારણ કે સિસ્ટમ પાવરફુલ થતી જાય છે. સિસ્ટમમાં કોઈ કમી નથી, પ્લાનિંગમાં કોઈ કમી નથી, અપલાઈનોમાં કોઈ કમી નથી. બસ જેની ગ્રોથ કરવો હોય ને એ દિવસે પોતાની કમી શોધવાનું ચાલુ કરો કે જો મારો આગળ બિઝનેસ વધારવો હોય, મારે ટર્નઓવર આગળ વધારવું હોય તો મારી કમી ક્યાં છે. બીજી વાત, દોષ દઈને આપણે સમય બગાડવો એના કરતા ગ્રોથ કરીને સમય આપણે ઇન્વેસ્ટ કરીએ. દોષ દઈને સમય બગાડવો એના કરતા ગ્રોથ કરીને સમય ઇન્વેસ્ટ કરીએ. દોષ દેવાના કોઈ પૈસા નથી દેવાના, લોકોને ક્રિટિસાઇઝ કરીને કાંઈ પૈસા મળવાના નથી. એના કરતા ગ્રોથ કરશું ને તો પૈસા મળશે. અને મને ખબર છે જેના જીવનની અંદર આરસીએમ રૂપી લક્ષ્મી આવી છે એનું જીવન શાનદાર થઈ ગયું. અને આરસીએમ એ ખાલી બિઝનેસ નથી, હું તો એમ કહું દિલ ખોલીને કામ કરી શકીએ આપણે. આ એક અભિયાન છે જે આપણે દેશ લેવલમાં આપણે કામ કરીએ છીએ, અને આ કોઈ નાની મોટી વાત નથી. જ્યારે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી આવે ને ત્યારે આપણે ગર્વ થાય કે 2 દિવસ જ નહીં, આરસીએમ ના હરેક સિપાહી, આરસીએમ ના હરેક ડિસ્ટ્રીબ્યુટર 365 દિવસ દેશ સેવા કરે છે. 365 દિવસ. હા, આજે ઘણા લોકોને સમજાય ન સમજાય, અમુક વ્યક્તિને સમય પછી સમજાશે, અમુક વ્યક્તિને સમય સમજાઈ જશે, અને અમુક વ્યક્તિને સમય પહેલા સમજાઈ જશે. અને એમાં પણ 2025 નું સિલ્વર જુબલી, તો હું કહી શકું સિલ્વર જુબલી ખાલી કંપની માટે નહીં, આપણા માટે પણ સિલ્વર જુબલી નું શાનદાર એચિવમેન્ટ આપણી પાસે હોવું જોઈએ, તાકી ઇતિહાસની અંદર લોકો ઉદાહરણ આપે કે જ્યારે કંપનીની સિલ્વર જુબલી હતી, જ્યારે કંપનીને 25 વર્ષ પૂરા થયા અને સાલ પણ 2025 નું હતું, ત્યારે આ વ્યક્તિ ટેકનિકલ એચિવર બન્યા હતા, આ વ્યક્તિ રોયલ્ટી એચિવર બન્યા હતા. આ આજીવન ઇતિહાસની અંદર આ દાખલો લખાઈ જશે. તો આ મોકો છે, આ માહોલ છે, અવસર છે. અને મને એટલી ખબર છે સમય પર જો કરવામાં કામ આવે તો ડિગ્રી હોય કે ન હોય સફળ જરૂર થાય, પણ સમય ગયા પછી એક્શન લેવામાં આવે તો ડિગ્રી હોય, આવડત હોય, કાંઈ પણ હોય, કોઈ ફાયદો નથી ભાઈ. જેમ કે આજે જેની ઉંમર 45-50 વર્ષ છે એ હજુ કામ કરી શકે, એ હજી ટેકનિકલ બની શકે, પણ એકવાર 70-80 પાસ થયા પછી ફિલ્ડમાં દોડવું ભારે પડી જશે. પછી થાશે તો ખરા કે શાયદ હું ફિલ્ડમાં જતો રહ્યો હોત, શાયદ મેં કંપનીની મીટિંગો એટેન્ડ કરી હોત, શાયદ મેં એક નિર્ણય લઈ લીધો હોત તો મારું જીવન અત્યારે ક્યાં હોત. આજે જેમ 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 ઉંમર વધે ને આવક વધશે, જેનું નેટવર્ક બેઝ મજબૂત હશે એ લોકોનું જેમ ઉંમર વધશે એમ આવક વધશે. બસ મારું એટલું જ કેવું છે, ગ્રોથ માઇન્ડસેટ, અપડેટ માઇન્ડસેટ, જૂની વિચારધારાને કાઢી નવી વિચારધારાને ઇન્સ્ટોલ કરીએ. કારણ કે જ્યારે મોબાઈલ લઈએ ને, નવો મોબાઈલ લેવા ગયા હોય ને ત્યારે એની અંદર વોટ્સઅપ ન હોય, એની અંદર ફેસબુક ન હોય, એની અંદર ઇન્સ્ટાગ્રામ ન હોય. આપણે પહેલા એને ડાઉનલોડ કરવું પડે. ડાઉનલોડ કર્યા પછી એને ઇન્સ્ટોલ કરવું પડે. ઇન્સ્ટોલ કર્યા પછી એની અંદર એકાઉન્ટ બનાવવું પડે, પછી આપણું વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ચાલુ થાય. આ એક સિસ્ટમ છે. એનો મતલબ કે તમે 1.5 લાખ રૂપિયાનો ફોન પણ લ્યો ને તો એને કમ્પલસરી છે ડાઉનલોડ કરવું પડે, ઇન્સ્ટોલ કરવું પડે, પછી એકાઉન્ટ બનાવવું પડે. એમ આપણું જીવન છે ને, આપણી જે બોડી આપણે મળી છે, આપણું જે માઇન્ડ છે, એ અત્યારે એની અંદર જે ડેટા છે ને એ ડેટા કામના છે, ગ્રોથના ડેટા છે કે ડીગ્રોથના ડેટા છે, એકવાર ચેક કરો. જો કામના નથી તો ગ્રોથના ડેટા પહેલા અંદર ડાઉનલોડ કરવાના છે, અને ડાઉનલોડ કર્યા પછી એ ડેટાને ઇન્સ્ટોલ કરવાના છે, અને ઇન્સ્ટોલ કર્યા પછી એ ડેટાને એમાં એકાઉન્ટ બનાવવાનું છે. એકાઉન્ટ બનાવવાનો મતલબ કે ગોલ સેટ કરવો કે 2025 માં મારે કેટલી ઇન્કમ જોઈએ, 2025 માં મારું કયું લેવલ જોઈએ, 2025 માં મારી ટીમમાં કેટલા રોયલ્ટી એચિવર, કેટલા ટેકનિકલ એચિવર, કેટલા લોકોને મારે સક્સેસ બનાવવા છે. આ જ્યારે આપણું માઇન્ડસેટ ક્લિયર હશે તો આપણે આરસીએમ માં સફળ થતા કોઈ રોકી નહીં શકે. મારું સીધું સાદું એટલું જ કેવું છે, આરસીએમ ઉપર સફળ થવા માટે એકદમ સાધારણ વાત કહી શકું, એનું નામ છે વિશ્વાસ. કારણ કે જ્યાં નુકસાન કાંઈ ન હોય અને ફાયદો પેઢીઓ ન હોય ને આપણી પાસે એક જ રસ્તો છે, એ છે વિશ્વાસ. જો વિશ્વાસ કરી લેવામાં આવે તો સફળ થતા કોઈ રોકી નહીં શકે. પણ જો કે કાંઈ ભરવાનું નથી, આપણે ઉપરથી સપોર્ટ મળે છે અને જો એમાં ડાઉટ કરવામાં આવે તો આપણે ગુમાવી બેસ. ઘણા લોકોને સમય પછી સમજાય છે, ઘણા લોકોને સમય સમજાઈ જાય છે. તો મારું બસ એટલું જ કેવું છે, 2025 નું વર્ષ છે, અત્યારે ઘણા બધા આપણા ટાર્ગેટ ચાલે છે, ઘણી બધી ઓફર ચાલે છે. ન્યુટ્રીચાર્જ વુમન, 30 ન્યુટ્રીચાર્જ વુમન માં એક એન્ટ્રી છે,
બોમ્બે ની અંદર એક શાનદાર એક એવા ટ્રેનર જેની સાંભળવાની ફી 20-25 હજાર રૂપિયા ફી હોય, એ વ્યક્તિની આપણે પ્રોગ્રામ, એ ટ્રેનિંગ આપણે ફ્રીમાં મળે છે. કારણ કે ન્યુટ્રીચર વુમન તો આપણે ખરીદશું ને, અને ખરીદ્યા પછી પણ પીવી આપણે મળવાના છે, એનું કમિશન પણ આપણે મળવાનું છે. અને ન્યુટ્રીચર વુમન થી આપણે 2-4 બહેનોની મદદ કરશું હિમોગ્લોબિનમાં, એના કોઈ બી અન્ય પ્રોબ્લેમમાં, તો એ પૈસા પણ આપણી પાસે રિટર્ન આવી જવાના છે. અને છતાં પણ બોમ્બેમાં જઈને આપણે પ્રોગ્રામ ફ્રી મળવાનો છે, અને એ પણ ઉજ્જવલ પાટણીની ટ્રેનિંગ. હું તમને એક દિશા બતાવી શકું કે ભાઈ ટ્રેનિંગ છે ને, ટ્રેનિંગ એની બધા અલગ પોતપોતાના માઇન્ડ થી લોકો એની ગણતરી કરશે, પોતપોતાના માઇન્ડ થી એની વેલ્યુ કરશે. આજે તમે એક સામાન્ય વ્યક્તિને પૂછો ને કે ટ્રેનિંગ ના કેટલા હોય, તો ગરીબ માઇન્ડસેટ છે ને, ગરીબ માઇન્ડસેટ શું બોલે ખબર? હવે ટ્રેનિંગ ના શું હોય, એમાં કાંઈ નહીં. આ વ્યક્તિ ગરીબ રહેશે. એના કરતા થોડાક ઉપર ક્લાસે જશો તો ઉપરવાળા એમ કહેશે ટ્રેનિંગ ના હોઈ શકે 1000-2000 રૂપિયા હોઈ શકે. મતલબ કે એની વેલ્યુ એને 1-2000 સુધીનો વ્યક્તિ છે. એની ઉપરના વ્યક્તિ જે જશો, જેની ખબર છે શીખવાથી કેટલું હાસિલ કરી શકાય, એ વ્યક્તિ એમ પણ કહેશે આના 10-15 હજાર રૂપિયા હોય. મતલબ કે ટ્રેનિંગ એક જ છે, પણ લેવા વાળો વ્યક્તિ અલગ અલગ છે, લેવા વાળા વ્યક્તિનું માઇન્ડસેટ અલગ છે. એમ જ આરસીએમ એક જ છે. એવું તો શું છે કે ઘણા લોકો 3 વર્ષમાં સફળ થઈ ગયા, 5 વર્ષમાં ટેકનિકલ બની ગયા, ઘણા લોકો 10 વર્ષમાં 15 વર્ષમાં પણ નથી બની શક્યા. એમાં વાંક કોનો છે ભાઈ? ના તો અપલાઈન નો વાંક છે, ના તો ટીમ નો વાંક છે, ના તો કંપનીનો વાંક છે, ના કોઈ અન્ય કોઈ પ્રવૃત્તિનો વાંક છે. બસ આપણે થોડોક બદલાવ કરવાની જરૂર હતી, આપણે ગ્રોથ કરવાની જરૂર હતી, આપણે થોડીક મહેનત વધારે કરવાની જરૂર હતી. આખી જિંદગી મહેનત કરવાથી જે નથી મળવાનું ને, એ આરસીએમ માં 5 વર્ષ મહેનત કરવાથી મળવાનું, એ પણ આપણે વધારાનો સમય. તો હું તમને કહી શકું, આરસીએમ એક મોકો છે, આરસીએમ એક શાનદાર એચિવમેન્ટ આપણી પાસે છે, એક શાનદાર અવસર છે. જી, તો ખાસ આપણી પાસે મોકો છે, માહોલ છે, અવસર છે. હમણાં બીસીજી ની ટ્રેનિંગ થાય છે સુરત ની અંદર. બીસીજી નો પ્રોગ્રામ છે રાજકોટ ની અંદર, ન્યુટ્રીચર વુમન પર બહેનોને સ્પેશિયલ ફ્રી પ્રોગ્રામ, જેનું અમાઉન્ટ ટેકનિકલ એચિવરે ભરેલું છે. તો વાત કરજો તમે, આ મોકો આપને મળ્યો છે. આપણી તૈયારી કેટલી, જેટલી મોટી તૈયારી એટલી મોટી છે, જેટલી મોટી તૈયારી એટલી મોટી છે. હું હરેક સેમિનાર ની અંદર મારી ટીમની સંખ્યા વધારું છું. મને ઉપરથી કોઈ કહેતા નથી તમારી ટીમમાં આટલા લાવો, આ કરવાનું, કારણ કે હું માલિક છું. અને આરસીએમ માં એક શબ્દ છે સ્વાવલંબન, આત્મનિર્ભરતાનો. આત્મનિર્ભરનો મતલબ થાય કોઈ પર નિર્ભર ન રહેવું. અને માલકિયતનું માઇન્ડસેટ હોય છે, એ માલિક હોય છે. એને કેવું ન પડે ભાઈ તમે ઝૂમ મીટિંગમાં આવો, એને કેવું ન પડે ભાઈ તમે સેમિનારમાં આવો, એને કેવું ન પડે તમારી કેટલી ટિકિટ છે, કેટલા બિલવાળા લોકોને લઈને આવો. માલિક જાતે તૈયારી કરે, એની અંદર માલિકના ગુણ હોય. અને હું ચાહું છું અહીંયા બેઠેલા તમામ સાથીઓ એક માલિક તરીકે સાબિત કરશે કે આપણે ધરતી પર આવ્યા છે, અને એમાં પણ આરસીએમ માં આપણે આવ્યા છીએ. તો આપણી પાસે એવો મોકો છે કે આપણે માલિક બનીને બતાવીએ. માલિકને ક્યારેય કોઈની આજ્ઞાની જરૂર ન પડે. માલિક પોતે ખુદ પ્લાનિંગ કરીને ટીમને એ રસ્તા પર લઈ જાય. તો મારું એટલું જ કેવું છે, માલિક બનો, માલિક બનાવો. બહારની દુનિયામાં નોકર બને છે, નોકર બનાવવાની ટ્રેનિંગ આપે છે. માફી ચાહું છું, કારણ કે ખાસ આપણે અત્યારે બજારની દુનિયાની અંદર, માર્કેટની દુનિયાની અંદર જોજો, એજ્યુકેશન પાર્ટ લઈ લો કે અન્ય કોઈ આપણે સમાજની અંદર શું શીખવાડવામાં આવે છે? નોકરી કરવાનું. મેં 4 વર્ષ નોકરી કરી છે, મને ખબર છે કે નોકરીનું હાલત શું હોય. ન સપના પૂરા થાય, ના આઝાદી મળે, ના સુરક્ષા છે, ના સન્માન છે, ના લોકોને મદદ કરવાનો અવસર છે, કે ના તો દેશ સેવા કરવાનો અવસર છે. લેકિન આરસીએમ ની અંદર લોકોને રોયલ્ટી બનાવવાનો મોકો છે. જ્યારે આપણા દ્વારા કોઈની ઘરે રોયલ્ટી જશે, આપણા ઘરે કોઈની ઘરે ટેકનિકલ જશે, આપણે અમર થઈ જશે. આજે આપણે ખબર છે રવિ ઓફિસરમાં આપણે કોઈ એને જોયા નથી, કોઈ એને મળ્યા નથી, આજે અમર થઈ ગયા. શાના કારણે? એના દ્વારા નેટવર્ક અહીંયા સુધી આપણે સુધી પહોંચ્યું. એમ આપણે પણ મોકો છે અમર થવાની, લોકોના દિલની અંદર જગ્યા બનાવવાની, લોકોને મદદ કરવાની, એક દેશ સેવા કરવાની, અને આપણા પરિવારને એક એવું જીવન આપવાની જે લોકો ખાલી કલ્પના કરતા રહી જાય છે. એ જીવન આરસીએમ આપને રિયલમાં આપે છે, એ જીવન આરસીએમ આપને વાસ્તવિકતામાં આપે છે. બસ તો 2025 ની અંદર પહેલું કામ એ કરો, ગોલ સેટ કરો, ટાઈમ મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ ઉપર ધ્યાન આપવાનું. બીજું, એક મજબૂત નિર્ણય સાથે શરૂઆત કરો કે 2025 ની અંદર હું એ અચીવમેન્ટ કરીશ
જે આજ સુધી લોકોએ વિચાર્યું નહીં હોય. અને મારું એચિવમેન્ટ હજારો લોકોના દિલની અંદર એક નવી ઉમ્મીદ, નવા સપના જગાવવાનું કામ કરશે. જે દિવસે આ આપણી અંદર આવી ગયું, કારણ કે એક વ્યક્તિ જ્યારે સફળ થાય ને ત્યારે એક વ્યક્તિ સફળ નથી થતા. આ ધરેશભાઈ ટુમર રૂબી જ્યાં वो એકલા વ્યક્તિ રૂબી નથી થયા. હજારો લોકોની દિલની અંદર એક રૂબીનું બીજ વાવ્યું. હજારો લોકોને એને બતાવ્યું કે નહીં, રૂબી બની શકાય છે. આવી કપરી હાલતમાં આવ્યા પછી પણ રૂબી બની શકાય છે. આજે એમ હરેક વ્યક્તિ કોઈ ટેકનિકલ બને, કોઈ રોયલ્ટી બને, કોઈ સ્ટાર પિન બને, અરે કોઈ વાઇટલ પણ બને ને, તો એ લોકોના દિલની અંદર એક વિશ્વાસ પેદા કરે છે કે જો આ વ્યક્તિ વાઇટલ પિન એચર બની શકતા હોય તો આપણે પણ બની શકીએ છીએ. અને એ વ્યક્તિ દિલથી લોકોને વિશ્વાસથી કહી શકે કે જો મેં પણ આ લેવલ એચીવ કર્યું છે, ચાલ હું પણ તને મદદ કરું, લેવલ કેવી રીતે એચીવ થાય. સર આ દુનિયા, બજારની દુનિયામાં નથી આ. અને આરસીએમ ને પર્ટિક્યુલરલી એકદમ કમ્પ્લીટ કમિટમેન્ટ સાથે કામ કરવામાં આવે તો 2025 નું વર્ષ ફક્ત આપણા માટે જ છે એમ માનીને કામ કરીએ. 2025 માં જે તૈયારી કરવાની છે એ મારે કરવાની છે. 2025 માં જે બદલાવ કરવાનો છે એ મારે કરવાનો. આ માનીને જે દિવસે કામ કર્યું એ દિવસે માલિક બનશો, એ દિવસે મોટા એચીવર બનશો ને મોટું લેવલ આવશે. તો વધારે સમય હું નહીં લઈ શકું, માફી ચાહું છું. મેં જયારે અજયભાઈનો ફોન આવ્યો, મેં કીધું કે ટાઈમ સેટ કરો. મેં કીધું કાંઈ વાંધો નહીં, અડધો કલાકનો ટાઈમ સેટ કરીશ. તો અહીંયા મારી વાણીને વિરામ કરું છું. બસ એટલું જ કહેવા માંગુ છું, 2025 નું વર્ષ આપણા નામે છે. 2025 નું વર્ષ મારી સફળતાના નામે છે. એના માટે મારે જે કરવું પડે કરીશ, પણ 2025 માં હું મારી સફળતાનો ડંકો વગાડી લઈશ. તો થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ બધા સાથીઓને. અહીં મારી વાણી સમાપ્ત કરું છું. માઇક ઓવર કરું છું અજયભાઈ સાવલિયા. વેલકમ અજયભાઈ. શાનદાર શાનદાર. એટલે ઓવર લીડર થઈ જાય, કેવા મહાવીર સર ની હારો ઉભા રહી હકી એવા થઈ જાય. 360 ને રોજે રોજ પાછા વાગોડવા પડે. આ અમારા લલિતભાઈ શીખવાડે છે. આજ બહુ મજા આવી ગઈ. મને સારામાં સારો પોઈન્ટ લાગ્યો હોય અજયભાઈ સાવલિયા, તો અમીર લોકો સમય પહેલા જાગે છે. અમીર લોકો સમય પહેલા જાગતા હોય છે. ભાઈ આધાર કાર્ડ નો નંબર આવ્યો છે, લઈ લેજે બેટા. તો થેન્ક યુ વેરી મચ. અને એ લોકો પાસે સમય ન હોવા છતાં પણ આપણને કંઈક શીખાડવા માટે તત્પર રોજ ને રોજ હોય છે. ગુંજનભાઈ ને મારા અહીંથી ખાસ નમસ્કાર. આવતા રહ્યો અને તમારા એક પોઈન્ટ અમને લખાવતા રહ્યો. તો થેન્ક યુ વેરી મચ. કાલાવડથી રમેશભાઈ વાઘેલા. જય આરસીએમ. શાનદાર રમેશભાઈ. તો આપણે નેક્સ્ટ ટાઈમ બેસી હિંમતભાઈ કામલિયા. વેલકમ સર. જય આરસીએમ. મારું નામ હિંમત કામલિયા, અમદાવાદથી બોલું છું. ગુંજન સરે જે વાત કરી ને કે ગ્રોથ 2025 સિલ્વર જુબલી વર્ષ છે, એ સિલ્વર જુબલી વર્ષ કંપનીનું નહીં પણ આપણું થઈ જાય એ પ્રમાણે આપણે કામ કરવાનું છે. તો ગ્રોથની અંદર જે કહેવાય ને કે માઇન્ડ સેટ કરવાનો છે કે ગ્રોથ, જેમ કે એમને વાત કરી ને કે 1.5 લાખનો મોબાઈલ લીધો હોય અને આની અંદર બધા એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે, એમ આપણી અંદર પણ ગ્રોથની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. તો જરૂર આપણું જે આ 2025નું વર્ષ છે એ આપણું સિલ્વર જુબલી વર્ષ બને એ માટે આપણે તમામ પ્રયત્ન કરીશું. જય આરસીએમ. થેન્ક યુ ગુંજન સર, થેન્ક યુ, ધન્યવાદ. થેન્ક યુ લલિતભાઈ. હિંમતભાઈ, જેમ આપણે એમ કહીએ કે મોબાઈલ જ્યારે ભરાઈ જાય આપણે એનું વર્ઝન પણ બદલાવવું પડે છે, એવી રીતે 2025 માં જો ડેટા અને આપણો વિશ્વાસ જો બુલંદ કરીએ ને તો આપણે આરામથી પહોંચી શકીએ. તો આપણે વેલકમ કરશી ઉદયભાઈ મોરબિયા. નમસ્કાર, જય આરસીએમ. નામ ઉદય મોરબિયા અને મેંદરાથી વિલંબ કરું છું. અને ખૂબ શાંત માહિતી આપી આપણે ગુંજન સરે. એ ગુંજન સર અમારા ગામે આવ્યા હતા અંબાડા ગીર. તો એને જોઈને કહેવાય ને હું કામ કરું છું અત્યારે. ગુંજન સર ની તો શું વાત કહેવાય. અને બહુ એનો પોઈન્ટ કહેવાય કે સમય સાથે પરિવર્તન થવું જ પડશે આજની તો કાલ લોકોને. એટલે ખૂબ જ શાનદાર વાત કરી. અને નાની ઉંમરમાં સ્ટાર કોલ એચીવર એટલે આપણે કહેવાય ને એક રૂવાડા ઉભા થઈ જવા જોઈએ એક પ્રકારના, કે એક નાની ઉંમરમાં એક સ્ટાર કોલ બની શકતા હોય તો આપણે કેમ ન કરીએ. એટલે ખૂબ જ શાનદાર વાત કરી. તો ધન્યવાદ ગુંજન સર નો. વેલકમ લલિતભાઈ. અંદર નેક્સ્ટ કરશે આપણે શિલ્પાબેન બાલતા. વેલકમ બેન. નમસ્કાર, જય આરસીએમ. નામ શિલ્પા બાળધા, અમદાવાદથી. અને આજે ગુંજન સરે બહુ શાનદાર આપણને માહિતી આપી કે સમયની સાથે બદલાવ કરવો પડશે તો સફળતા મળશે. કારણ કે સમયની સાથે નહીં બદલાય તો નોકિયાની જેમ પેલા ફોન હતા બધું જ હતું, તો એ બદલાવ એ લોકોએ ન કર્યો એટલે એ લોકો સફળ તો હતા પણ છતાં એ નીકળી ગયા.
તેમાં આપણે પણ સમયની સાથે બદલાવ કરવો પડશે અને સિસ્ટમની સાથે ચાલવું પડશે. તો થેન્ક યુ ગુંજન સર. વેલકમ લલિત સર. ચંદરબેન, નેક્સ્ટ ટાઈમ લે આપણે નેહાબે પરમાર. જી થેન્ક યુ. જય આરસીએમ બધાને. અને આજ તો ગુંજન સરે બહુ સરસ વાત કરી અને ખાસ તમે કીધું ને કે સ્વાવલંબનનો બિઝનેસ છે કે આપણે પોતે જ બોસ છીએ, આપણે પોતે જ માલિક છીએ, કે બહારની દુનિયામાં આજે નોકર બનો નોકર બનાવવાનું ચાલે છે ને આપણને આરસીએમમાં માલિક બનો ને માલિક બનાવવાનું આજે આપણને ટ્રેનિંગ મળે છે. તો બહુ શાનદાર, આજના દરેક પોઈન્ટ બહુ જોરદાર હતા. તો થેન્ક યુ. જય આરસીએમ સર. ચંદરબેન. અલ્પાબેન ગોહિલ, વેલકમ અલ્પાબેન.